રાજકોટમાં ધોરાજી ખાતે ટેકાના ભાવને લઈને સોયાબીનની ખરીદીમાં વિવાદ ઊભો થયો। ખેડૂતોનો આક્ષેપ હતો કે ટેકાના ભાવ પર સોયાબીન વેચવા આવતા ખેડૂતો પાસેથી શ્રમિકો અને ગ્રેડર દ્વારા પૈસા લેવામાં આવે છે। આ બાબતે જમનાવડ ગામના ખેડૂતોએ ટેકાના ભાવ પર ખરીદી પ્રક્રિયા બંધ કરાવી, કારણ કે શ્રમિકો અને ગ્રેડર દ્વારા પૈસા પડાવવાના આક્ષેપો વધી ગયા। ખેડૂતોનો દાવો છે કે જ્યારે તેઓ પૈસા આપવાની ના કરતા શ્રમિકોએ પથ્થરોના ઘા કર્યા હતા। વિવાદ બાદ ખરીદી પ્રક્રિયા બંધ કરવામાં આવી અને મજૂરો, ગ્રેડરો અને અધિકારીઓ ખરીદી સેન્ટરથી ભાગી ગયા હતા। ઘટનાને લઈને ધોરાજી તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો, પરંતુ ગુજકો માર્શલ અને અધિકારીઓ મીડિયા સામે ગોળ ગોળ જવાબ આપી ભાગતા જોવા મળ્યા હતા। नौकरी करो तो जवाब न आपो पड़े। जवाब तो એવું હોય અમારી હાજરી હોય તો જવાબ દઈએ, પણ જવાબ તો આપો। આ બબાલ જોઈએ કેના હિસાબે જોઈએ? કોને મારે શું કામ કરો? આ તમારી એવું ડ્યુટી છે જે સાહેબ? હે અમારી ડ્યુટી જે ક્વોલિટી ની, આ તો ક્વોલિટી તમે અધિકારી તો તમે જ છો ને, તમે છો ને, તમે ઓથોરાઇઝ છો તો તમે જ એને કહી શકો ને સાહેબ। શું કામ તમે છો કે સાહેબ? પણ જવાબ તો આપો। હું જમનાવડનો ખેડૂત છું। કાલે અમે સોયાબીન નાખવા નાફેડમાં આવેલા, એટલે મજૂરે અમારી પાસેથી 200 રૂપિયા લીધા। તો મજૂરે શા માટે લીધા? અને આજે જમનાવડના 17 થી 18 વકલ આવ્યા તો બધાય પાસે પૈસા માગે છે। શા માટે ખેડૂત પાસેથી મજૂર પૈસા માગે છે અને માલ રિજેક્ટ કરે છે? અધિકારીઓ બધા તાળા મારીને ભાગી ગયા છે। નાફેડના ગુજકો માર્શલના સાહેબ પણ છે, કોઈ જવાબ આપવા તૈયાર નથી। એને તો પોતાને ખબર જ નથી કે કોણ અહીંયા કોન્ટ્રાક્ટર છે। જેને ધ્યાન રાખવાનું છે એને જ ખબર નથી કોણ કોન્ટ્રાક્ટર છે અને કોણ અહીંયા કામ કરે છે। ખરીદી બંધ કરી દીધી। એનું કારણ છે કે અમારા ગામના જમનાવડના ઓબીસી સમાજના 15-17 ખેડૂતોના એક વારો હતો। અત્યાર સુધી બીજા સમાજના વારા આવતા હતા, એટલે એક સ્પેશિયલ સમાજને ટાર્ગેટ કરવા માટે જ આ બધું કાર્યક્રમ એને આયોજન કરેલું હોય એવું લાગે છે।